હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજની વાત એવી કંઈક છે કે આજે છે, આમ તો વેકેશન જ છે, પ્યોર એન્ડ વેકેશન. અને વેકેશનમાં મેં ફ્રી થયો એટલે મેં બ્લોગ ચાલુ કર્યા. અને અનાણા મમ્મીની પૂજા કરે છે. હા, પૂજા કરે છે. અને હું નાઈને આવી ગયો છું ને થોડું ઘણું ઘરનું કામ છે કરવાનું છે. અને આજે છે 10મા માળાનું રિઝલ્ટ. અમારા ઘણા મિત્રો હતા, જે 10મામાં હતા એ 7% પાસ થયા છે. કોક 90%, કોક 91% એમ પાસ થયા. તો એ બધાને કોંગ્રેચ્યુલેશન. મારા વ્લોગ જોતા હોય તો કોંગ્રેચ્યુલેશન. વ્લોગ જોતા જ હશે, એમ નહીં કે જોતા હોય તો જોઈ જ છે મારા વ્લોગ, તો કોંગ્રેચ્યુલેશન. અને હા, તમને બધાને સ્વાગત યુટ્યુબ ચેનલ યુનિકોર્ન બ્લોગમાં તમારું બધું સ્વાગત છે. તો ચાલો આપણે કામ કરીએ. સુધીમાં અહીં છે ને એકદમ વાતાવરણવાળું વરસાદવાળું વાતાવરણ હતું. હું બોલું એ જ મને નથી ખબર પડતી. હા, તો વાવાઝોડાની આગાહીના કારણે કાલ આખો દિવસ વરસાદ જ હતો અહીં નટાણે. જો કેવો ફૂલ તડકો, જો તમે જોઈ શકો તડકો. હવે આનું નક્કી નહીં, હવે એ તડકામાંથી ક્યારે વરસાદમાં બદલી જાય કંઈ જ નક્કી નહીં. અને અમારા જો આ મિની ગાર્ડનમાં જો ટેબલ રોઝ, આને કહેવાય ટેબલ રોઝ, તો જો ઉગ્યા છે મસ્ત મસ્ત. અને આ મિની કાશ્મીર કેવું મસ્ત ઉગ્યા. અમારા ફેવરેટ ચંપામાસી પણ ઉગ્યા છે. હા, જો તો અટાણે હું કામ કરું છું. તો કારણ કે કામ કરવાનું બીજું કંઈ વાંધો નથી. જો વેકેશન હોય ને તો આપણે પણ કામ કરી લેવાય. એવું નથી કે ખાલી આપણા ઘરમાં બેન જ કામ કરે, હું પણ કામ કરું છું. અટાણે મમ્મીને એ પૂજાને એ કરે છે, મમ્મી પપ્પા ને બેન ને. તો મેં કીધું હાલો હું પણ કામ કરી લઉં. હેલો ગાઈઝ, જો અટાણે મારા મમ્મીએ છે ને આ 3 ફૂલ આમાં મેં તમને સવારે બગીચામાં ફૂલ દેખાડ્યા હતા ને, એ જ ફૂલની જો મમ્મીએ માળા બનાવી લાલા માટે. સવારે જ મેં તમને આ દેખાડ્યા હતા ફૂલ, આ પર્પલ ને આ બધાય ફૂલ મેં દેખાડ્યા હતા. તો મમ્મી જો એ અમારા મમ્મીની એક સુંદર કળા છે આ ફૂલમાંથી હાર બનાવવાની. નેકા હા, તો બોલ મારા વ્લોગમાં તમારી પાસે શું સ્પેશિયલ એબિલિટી છે કહેશો? હે? કંઈ નહીં, મેં બતાવું. આમાં નાસ્તામાં છે જીરા પૂરી, સિંગ ભજીયા અને આ રસ. આ કમોસમી વરસાદના કારણે હવે તો આ રસનું પણ આશા નથી. જમવામાં બન્યું છે રોટલી, બટેટાની સૂકી ભાજી, દાળ, ભાત, પાપડ અને ચીબડા અને છાશ. હાલો જમવા. અને સાથે છે તારક મહેતા જીપીએલ વાળો એપિસોડ, દયાબેન ગુગલી. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અટાણે બપોરના વાગ્યા છે 1:29 અને અટાણે હું બ્લોગ ચાલુ કરું છું. કારણ કે હું કરતો હતો મારું ડ્રોઈંગ હતું ને, તમને ખબર મને ડ્રોઈંગ કરવાનો બહુ શોખ છે. એટલે જો અટાણે હું ડ્રોઈંગ કરતો હતો. જો આ એક કાર્ટૂનવાળું હું ડ્રોઈંગ વર્ક કરું છું. જો હું આખું કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને દેખાડી. એટલે હે ને એના ઓલામાં હું છે ને વ્લોગ કરતા જ ભૂલી ગયો. તો અટાણે મેં વ્લોગ ચાલુ કર્યું છે. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મારી આ ડ્રોઈંગ પતી ગઈ છે સિંચાન વાળી. હવે ખાલી અમે કલર પૂરવાના છે. તો આપણે જમી લઈએ, જમીને પછી આપણે કલર પૂરશું. અને જમવામાં શું છે એ તમને દેખાડું. નાસ્તા ડ્રોઈંગ થઈ ગયું ને, હવે થોડું ઘણું બાકી છે. જો આમાં થોડુંક ક્રિયોન્સ કલરથી બની થઈ ગયો. હવે વોટર કલર કરવાનું છે. આ સુકાઈ જાય ને એના પછી વોટર કલર કરશું. જો અટાણે છે ને વરસાદ આવા જેવો થયો. તો બેન જો બિહાઇન્ડ ધ સીન મારી બ્લોગર વૈષ્ણવી જાઓ, એને કેવું પડે કઈ રીતે એને શૂટિંગ લેવાનું. એને શૂટિંગ લેતાય નથી આવડતું, ગોલ ગોલ ફરે. જો એને શૂટિંગ લેતાય નથી આવડતું. જો જો હવે પોતાની સેલ્ફી પાડી, એમ નહીં કે ઉપરના આકાશનું વાદળનું શૂટિંગ ઉતારી. ટાણે હેનો અમારે અહીંયા વરસાદ જેવો માહોલ થયો. તો હું ઉપર છે ને
શૂટિંગ ઉતારવા માટે આવ્યો. બહુ મસ્ત છે વ્યૂ, જો તમને દેખાય. આ છે આખું વ્યૂ. છેટમાં કાળું અંધારું છે. બીજે કામ છે આખું. આ તો અમારું મિની કાશ્મીરનું ઝાડ છે. આખામાં કાળું કાળું છે. વहाँ તો ફૂલ है. જો તમને અવાજ આવે, વરસાદનો વીજળીનો ગરજવાનો અવાજ આવે. અહીં તો ફૂલ અંધારું છે, હવા પણ એવી. આ મજા આવી જાય. અહીં પણ એટલું અંધારું. ગાઈસ, તો મને ને બીજા ચેનલમાં આવું બહુ ગમે. તો એવું કંઈ નથી. તો મને ખબર છે કે મારો ભાઈ કંઈ કરવાનું છે નહીં, એટલે આપણે જ આપણું કામ કરી લઈએ. તો અટાણે મેં સુવાની કીધું ને આપણે કરી લઈએ. સુવાની તૈયારી કરીએ હે ના. એમાં મમ્મી છે ને મને કપડાં ફેંકે, બિકોઝ છે ને હું કપડાં કરવાના બાકી, એટલે મમ્મી હે ને મને વણાવે કે તે જો આજે કપડાં ધોઈ કર્યા નથી. અને હે ને અમે પુટલા ખાઈ લીધા. એ ભાઈ દેખાયેલું કે ખબર નહીં. પછી અમે ટીવી જોયું. એમાં અમે અમારે પિક્ચર હોય ને ત્યારે એક પણ ફિલ્મ ના આવે ત્યારે એવું ઓલું થાય ને. પછી અમે ગીત જોયા. પછી અમે ગીત જોયા. તો ગીતમાં હારા ગીતો આવતા હતા. તો મેં ગાયો તો આ બે જણાએ મારી હમું એવી રીતના જોયું ને કે વાત પૂછવામાં. એક આ બંધો એ મારો મોબાઈલ એને કેવા છે કે મને ખબર છે મારા ભાઈ એન્ડિંગ ન કરે. એટલે પછી અમે ગીત ગાયું. પછી મેં ગીત બદલાવી નાખ્યા, કારણ કે ગીત જોઈને મને બોલવાનું મન થઈ કે આ બે એવા ક્યારે તે ગીત સાંભળ્યા એ રીતે મને જોતા હતા. એટલે મેં ગીતની ચેનલ બદલાવી નાખી. પછી મમ્મીએ મોબાઈલ જોઈએ, એમાં કંઈક સમાચાર આવ્યા. તો મમ્મીએ પ્રૂફ એ સાચું છે કે નહીં એ જોવા માટે નક્કી કરવા માટે મને ટીવીમાં સમાચાર, એક તો ટાણે મને સમાચારનું ભૂલાઈ ગયું. ચેનલના નંબરે ભૂલાઈ ગયા સમાચારના શું આવે. પછી મને યાદ આવ્યું ને પછી મેં જોયું તો એ સાચું હતું. તો બસ તો આજનો વિડીયો જો અહીંયા ખતમ કરીએ. કાલે એક નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં લગી ટાટા બાય બાય છીએ. અને આ વિડીયો એ ક્યારે અપલોડ કરે એ તો તમારા યુનિકોર્ન બ્લોગને જ ખબર છે કે એ શું કરે. કારણ કે એને ને મમ્મી આ 10 વાર ખીચાય ને ત્યારે તમારો વિડીયો એકવાર ચેનલમાં મહિનામાં એક દિવસ પડે. એના માટે મારા મમ્મીને આખો મહિનો ચીલાવવો પડે. તો ત્યારે તમને એક વિડીયો મળે. તો પ્લીઝ લાઇક, કમેન્ટ એન્ડ શેર જરૂર કરજો. અને તમે કમેન્ટ કરો કે વિડીયો હરજ નાખો તો એ નાખશે. બાય.